ભાલા ફેંક એક એવી રમત જેમાં તાકાત, સ્પીડ અને ટેકનિકનો જોરદાર સંગમ જોવા મળે છે. તો ચાલો આ અદ્ભુત રમતની દુનિયામાં ઊંડા ઉતરીએ અને એને બરાબર સમજીએ. યાદ છે 2021નું વર્ષ? એ વર્ષ ભારતીય એથ્લેટિક્સ માટે એમ કહી શકાય કે એક સોનેરી પાનું લખી ગયું. બસ એક જ થ્રો અને આખો દેશ ગર્વથી નાચી ઉઠ્યો હતો. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ટોક્યો ઓલિમ્પિક્સની. નીરજ ચોપરાએ ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ જીતીને જે ઇતિહાસ રચ્યો એની જ. સાચું કહું ને તો એ એક જ જીતે આ જૂની અને જાણીતી રમતને ભારતના દરેક ઘરમાં દરેક ખૂણામાં પહોંચાડી દીધી. તો સવાલ એ થાય કે આ જે ગોલ્ડન થ્રો હતો એની પાછળની રમત ખરેખર છે શું? ભાલાફેંક એટલે શું? ક્યાંથી આવી આ રમત? ચાલો એની આખી સફર પર એક નજર કરીએ. જો સાવ સાદી ભાષામાં સમજીએ તો ભાલાફેંક એક ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટ છે, જેમાં એથ્લીટ પૂરા જોશથી દોડીને આવે છે અને પોતાના હાથમાં રહેલા ભાલા જેવા સાધનને બને એટલું દૂર ફેંકવાનો પ્રયત્ન કરે છે. બસ એક જ લક્ષ્ય, સૌથી લાંબુ અંતર કાપવાનું. પણ આ રમત શરૂ ક્યાંથી થઈ? વિચાર કરો, એક જમાનામાં જે ભાલો શિકાર કરવા કે લડાઈ લડવા માટે વપરાતો હતો, એ આજે ઓલિમ્પિકમાં મેડલ કેવી રીતે અપાવે છે? એની આખી કહાની છે ને એ બહુ જ રસપ્રદ છે. આ સફર હજારો વર્ષો જૂની છે. જુઓ, પ્રાચીન સમયમાં એ શિકાર અને યુદ્ધનું હથિયાર હતું. પછી ઈસવીસન પૂર્વે 708માં પ્રાચીન ગ્રીક ઓલિમ્પિક્સમાં એને એક રમત તરીકે સામેલ કરવામાં આવ્યું. સદીઓ વીતી ગઈ અને 19મી સદીમાં સ્વીડન અને ફિનલેન્ડ જેવા દેશોમાં આધુનિક રમતનો પાયો નખાયો. બસ પછી તો 1908માં પુરુષો માટે અને 1932માં મહિલાઓ માટે પણ એ ઓલિમ્પિકનો ઓફિશિયલ હિસ્સો બની ગઈ. અને હા, 1986નું વર્ષ બહુ મહત્વનું હતું. ત્યારે સેફટી માટે એની ડિઝાઇનમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો, જેને રમતનું આખું સ્વરૂપ જ બદલી નાખ્યું. ચાલો ઇતિહાસની ગલીઓમાંથી પાછા આવીએ અને હવે વાત કરીએ આધુનિક સ્પર્ધાની. કારણ કે કોઈ પણ રમતનો અસલી રોમાંચ તો એના નિયમો અને એના મેદાનમાં જ હોય છે, ખરું ને? તો ચાલો એને બરાબર સમજીએ. એવું નથી કે દરેક ફેંકને ગણવામાં આવે. ના, એના માટે કેટલાક પાક્કા નિયમો છે જેનું પાલન કરવું જ પડે. તો પછી એવો કયો થ્રો છે જેને વેલિડ ગણાય અને કયો ફાઉલ ગણાય? તો જુઓ, સૌથી પહેલો અને મુખ્ય નિયમ, થ્રો હંમેશા ઓવરઆર્મ એટલે કે ખભાની ઉપરથી જ થવો જોઈએ. કોઈ સ્પિનિંગ નહીં. ભાલાને ગોળ ગોળ ફેરવીને ફેંકી ન શકાય. બીજું, જ્યારે ભાલો જમીન પર પડે ત્યારે એની મેટલ ટીપ એટલે કે ધાતુની અણી જ સૌથી પહેલા જમીનને અડવી જોઈએ. અને હા, એ પણ જે 29 ડિગ્રીનો વિસ્તાર માર્ક કરેલો હોય છે એની અંદર જ. અને સૌથી અગત્યનું, થ્રો કર્યા પછી એથ્લીટ ફાઉલ લાઇનને ઓળંગી ન શકે. આ બધા નિયમોનું ધ્યાન રાખવું જ પડે. હવે જરા મેદાન પર નજર કરીએ. એથ્લીટને દોડવા માટે ઓછામાં ઓછો 30 મીટર લાંબો રનવે મળે છે, જે 4 મીટર પહોળો હોય છે. પણ અસલી ખેલ તો છે પેલા 29 ડિગ્રીના સેક્ટરનો. જરા વિચારો, આટલી સ્પીડ અને તાકાત પછી ભાલાને આટલા સાંકડા એરિયામાં લેન્ડ કરાવવો, એના માટે જબરદસ્ત કંટ્રોલ અને ચોકસાઈ જોઈએ. કોઈ પણ સારો થ્રો એને આપણે 3 ભાગમાં જોઈ શકીએ. પહેલો ભાગ છે રનઅપ. અહીં એથ્લીટ રનવે પર દોડીને સ્પીડ પકડે છે, મોમેન્ટમ બનાવે છે. બીજો અને સૌથી મહત્વનો ભાગ છે થ્રો. અહીં એ બધી સ્પીડને તાકાતમાં બદલીને ફાઉલ લાઇન પહેલા ભાલાને ફેંકવામાં આવે છે. અને છેલ્લે આવે છે રિકવરી. થ્રો કર્યા પછી શરીરને રોકવું અને ફાઉલ થતાં બચવું, આ પણ એટલું જરૂરી છે. ચાલો, અત્યાર સુધી આપણે ખેલાડી અને મેદાનની વાત કરી. પણ હવે વાત કરીએ આ રમતના અસલી હીરોની, એટલે કે ખુદ ભાલાની. એની બનાવટમાં પણ ઘણું વિજ્ઞાન છુપાયેલું છે. ખબર છે, પુરુષો અને મહિલાઓ માટેના ભાલા અલગ અલગ હોય છે. પુરુષો જે ભાલો વાપરે છે એનું વજન 800 ગ્રામ હોય છે અને લંબાઈ લગભગ 2.5 મીટરથી પણ વધુ, એટલે કે 2.6 થી 2.7 મીટર. જ્યારે મહિલાઓનો ભાલો થોડો હલકો 600 ગ્રામનો હોય છે અને લંબાઈમાં પણ થોડો ટૂંકો 2.2 થી 2.3 મીટર જેટલો. આપણે પહેલા 1986ના ફેરફારની વાત કરી હતી ને, એ બહુ જ રસપ્રદ છે. થયું એવું કે એ સમયમાં કેટલાક એથ્લીટ્સ એટલા પાવરફુલ થ્રો કરતા કે ભાલો જમીન પર સીધો સપાટ પડતો હતો. હવે આનાથી માપ કેવી રીતે લેવું એમાં બહુ તકલીફ પડતી અને વિવાદો પણ થતા. તો આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે એક્સપર્ટ્સે એક જોરદાર આઈડિયા લગાવ્યો. એમણે ભાલાનું સેન્ટર ઓફ ગ્રેવિટી
એટલે કે ગુરુત્વાકર્ષણ કેન્દ્ર થોડું આગળ કરી દીધું. આ એક નાનકડા ફેરફારથી એ નક્કી થઈ ગયું કે ભાલો ગમે તેટલો દૂર જાય એ પડશે તો પોતાની અણી પર જ. બસ આનાથી રમત વધુ સેફ પણ બની અને માપ લેવામાં પણ ચોકસાઈ આવી ગઈ. તો પછી આ રમતમાં જીતવા માટે, એક ચેમ્પિયન બનવા માટે શું જોઈએ? શું આ માત્ર તાકાતનો ખેલ છે? ના, આ તો વિજ્ઞાન અને કળાનું એક પરફેક્ટ મિશ્રણ છે. કોઈ પણ ચેમ્પિયન એથ્લીટમાં આ 4 વસ્તુઓ હોવી જ જોઈએ. પહેલું, જબરદસ્ત શક્તિ જે થ્રોને પાવર આપે. બીજું, સ્પીડ, રનવે પરની ગતિ જે મોમેન્ટમ પેદા કરે. ત્રીજું, પરફેક્ટ બેલેન્સ એટલે કે સંતુલન. અને ચોથું, જે સૌથી વધુ મહત્વનું છે, એ છે ટેકનિક. વર્ષોની મહેનત અને પ્રેક્ટિસથી જે ટેકનિક બને છે એ. જ્યારે આ 4 વસ્તુઓ એક સાથે મળે છે ત્યારે જ એક ચેમ્પિયન થ્રો બને છે. અને એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, આ રમત દેખાવમાં જેટલી સરળ લાગે છે એટલી છે નહીં. જો ટેકનિક જરા પણ ખોટી હોય તો ખભામાં કે પીઠમાં ગંભીર ઈજા થવાનો પૂરો ભય રહે છે. એટલે જ હંમેશા એક સારા કોચની દેખરેખ હેઠળ પ્રોપર ટ્રેનિંગ લેવી ખૂબ જ જરૂરી છે. તો આજે આપણે ભાલા ફેંકની રમતને ઘણી નજીકથી જોઈ અને સમજી. પણ ભવિષ્યનું શું? જેમ જેમ એથ્લીટ્સ વધુને વધુ મજબૂત બની રહ્યા છે, ટેકનિક સતત સુધરી રહી છે, તો શું આવનારા સમયમાં આપણને નવા વર્લ્ડ રેકોર્ડ જોવા મળશે? આ રમતની હદ ક્યાં સુધી જશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ તો ભવિષ્ય જ આપશે. અને એ જો ખરેખર રોમાંચક હશે.